નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો આજે ફરીથી ઘટી ગયા સોનાના ભાવ। જી હા મિત્રો, વાત કરી લઈએ તો હવે સોના ચાંદી સતત ઘટી રહ્યા છે અને 2026 પણ આગામી દિવસોમાં હવે શરૂ થવા જઈ રહ્યું છે। તો લોકો સતત સવાલ કરી રહ્યા છે કે હવે સોનું ઘટશે કે વધશે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં આગામી દિવસોમાં ઘટાડો જોવા મળે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે। તો સોનું કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી જો આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના માટે હવે આગામી દિવસો ખૂબ જ આવી રહ્યા છે। જે લોકોના ઘરે લગ્ન માટે અથવા તો જે લોકો રોકાણ માટે સોનું ખરીદી રહ્યા છે એ લોકોને જો હાલ અત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ જેની સાથે નિફ્ટીના પણ રોકાણકારો જે છે એ સતત પ્રોફિટ માટે સોનું ખરીદી રહ્યા છે અને લગ્ન ગાળામાં પણ લોકો સતત સોનાની ખરીદી કરી રહ્યા છે જેની સાથે સોનાની માંગ સતત વધી રહી છે। જો હજુ પણ આગામી દિવસોમાં સોનાની માંગમાં વધારો થશે તો સોનું મોંઘું પણ થઈ શકે છે। તો આજના તાજા ભાવની વાત કરી લઈએ તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 11,929 માં, જ્યારે 10 ગ્રામ 1,19,290 માં, જ્યારે 100 ગ્રામ 11,92,900 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનું ગઈકાલે પણ ઘટી ગયું હતું ને આજે પણ ઘટાડો નોંધાયો છે। તો 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 13,014 માં, જ્યારે 10 ગ્રામ 1,30,140 માં, જ્યારે 100 ગ્રામ 13,01,400 માં જોવા મળી રહ્યું છે। તો જે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું અને જેમાં દિવસે ને દિવસે વધારો નોંધાયો તો એ ઘટી ગયા છે। જ્યારે ચાંદીમાં 1 ગ્રામ ચાંદી 189 માં, જ્યારે 10 ગ્રામ 1,899 માં, જ્યારે 100 ગ્રામ 18,990 માં અને 1 કિલો 1,89,900 માં। તો મિત્રો આજે માર્કેટમાં ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે। જી હા મિત્રો, વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં જે વધારો નોંધાઈ રહ્યો હતો એ ચાંદી આજે ફરીથી માર્કેટમાં સસ્તી થતી જોવા મળી રહી છે। તો હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોના ચાંદી કેટલું સસ્તું થશે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે વર્તમાન સમયમાં સોનાના ભાવે જે રીતે આસમાની ઊંચાઈ સર કરી છે તેને રોકાણકારોએ અત્યારે સામાન્ય જનતા બંને લોકો સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હવે આગામી દિવસોમાં સોના ચાંદીની ખરીદી કરવા માટે રાહ ન જોવી જોઈએ કારણ કે હાલ અત્યારે સોનું ઘટી રહ્યું છે તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં એટલે કે 2026 શરૂ થયા બાદ ત્યારબાદ સોનાના ભાવમાં 25% થી લઈને 40% સુધીનો તોતિંગ ઉછાળો પણ જોવા મળી શકે છે। જ્યારે નિષ્ણાંતોના મતે 2026 પૂર્ણ થતાની સાથે 1 તોલા સોનાની કિંમત જે છે એ મિત્રો 1,82,000 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે આગામી દિવસોમાં સોનું તો ઘટશે પરંતુ ત્યારબાદ સોનાની કિંમતો જે છે એ મિત્રો ઐતિહાસિક સ્તરે ટ્રેડ થતી જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો જે લોકોના ઘરે હવે લગ્ન આવી રહ્યા છે એ લોકોને સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ મિત્રો ખાસ કરીને રોકાણકારોની વાત કરી લઈએ તો આ 2025ની સાલમાં રોકાણકારોને ભારે પ્રોફિટ મળી રહ્યું છે અને લોકોએ દિવાળી પહેલા સોનાની કિંમતોમાં 40% સુધીનું પ્રોફિટ પણ મેળવી લીધું છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની વાત કરી લઈએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ પણ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહે છે અને ચાંદીની કિંમતોમાં પણ 70% સુધીની તેજી જોવા મળી રહી હતી। તો મિત્રો ભારતીય બજારની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો સોનાના ભાવે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે। છેલ્લા કેટલાક મહિનાઓમાં ભાવમાં આવેલી તેજીના કારણે સોનું જે છે એ સતત વધી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં દિવાળીથી લઈને અત્યાર સુધી સોનું સતત ઘટતું પણ જોવા મળી રહ્યું છે। તો એમ કહી શકાય કે સતત વધી રહેલી સોનાની બજાર જે છે એ ધીમી ગતિએ ક્રેશ થતી જોવા મળી રહી છે। તો હવે અમેરિકનના ડોલર સામે અત્યારે સોના ચાંદી ગગડ્યા। જી હા મિત્રો, વાત કરીએ તો જ્યારે અમેરિકન ડોલરમાં મજબૂતાઈ જોવા મળે ત્યારે સોનું ઘટતું હોય છે। ત્યારબાદ વાત કરીએ ડોલરની નબળાઈની તો મિત્રો જ્યારે ડોલર
બજારમાં નબળાઈનો માહોલ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં તેજી થતી જોવા મળતી હોય છે। જેની સાથે સાથે વાત કરી લઈએ તો મિત્રો સોનાની સાથે ચાંદીની માંગ પણ આગામી દિવસોમાં વધી શકે છે। જી હા મિત્રો, વાત કરીએ તો ઔદ્યોગિક લેવલે ચાંદીની માંગ ખૂબ જ વધી રહી છે, જેના કારણે 2026માં પણ ચાંદીની કિંમતોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો જે લોકો સોનું ખરીદી રહ્યા છે એ લોકોને સોનાની શુદ્ધતા કેવી રીતે તપાસવી જોઈએ, જેની વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમને સોનાની શુદ્ધતા તપાસવા માટે હોલમાર્ક આપવામાં આવે છે અને જેના પરિણામે વાત કરીએ તો મિત્રો સોનાની બજારમાં લોકો શાંતિથી સોનાની ખરીદી કરી રહ્યા છે। ત્યારબાદ વાત કરી લઈએ ખૂબ જ અગત્યના સમાચારોની તો મિત્રો 22 કેરેટ સોનામાંથી આપણે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ, જેમ કે ઝીંક ત્રાંબુ મિક્સ કરી અને સોનું તૈયાર કરવામાં આવે છે। તેવી જ રીતે મિત્રો 24 કેરેટ સોનાની વાત કરી લઈએ તો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની ખરીદી સૌથી વધારે રોકાણકારો કરતા હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સોનું મોંઘું થવાના કારણે ઘણા બધા લોકો જે છે એ 18 કેરેટ સોનાની ખરીદી કરી અને સોનાની પસંદગી કરી રહ્યા છે, કારણ કે 22 કેરેટ સોનાની તુલનામાં 18 કેરેટ સોનું માર્કેટમાં સસ્તું જોવા મળતું હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે જાણવા મળી રહ્યું છે કે વૈશ્વિક અને આર્થિક કટોકટીની ચેતવણી જોવા મળી રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો 2026માં દુનિયાએ આર્થિક મોટી મંદી અને કેશ ક્રોન્સલેન્સ અત્યારે જોવા મળી રહ્યું છે। ત્યારબાદ વાત કરી લઈએ તો સૌથી વધારે રોકાણકારો, જી હા મિત્રો, રોકાણકારોની વાત લઈ લઈએ તો રોકાણકારો જેટલી મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી રહ્યા છે તેટલી જ સોનાની માંગ વધી રહી છે, કારણ કે રોકાણકારોની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બેંકો દ્વારા પણ સોનાની ભારે ખરીદી કરવામાં આવી રહી છે અને જ્યારે સોનાની માંગ મજબૂત બનતી જોવા મળે ત્યારે સોનાની કિંમતોને ટેકો મળતો હોય છે અને સૌથી કિંમતી ધાતુ સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ માર્કેટમાં ટ્રેડ થતું જોવા મળતું હોય છે। તો ખાસ કરીને હવે સોના ચાંદી સતત તૂટી રહ્યા છે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ। તો 2026માં સોનાના ભાવમાં સામાન્ય રીતે મળતી માહિતી અનુસાર 25 થી લઈને 40% સુધીની તેજી જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ભારતીય બજારમાં અત્યારે સોના ચાંદી ઘટી રહ્યા છે, જ્યારે સ્થાનિક બજારમાં પણ સોનું ઘટી રહ્યું છે ત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો આગામી દિવસોની વાત કરી લઈએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું જે છે એ 2026માં $5000 સપાટીએ ટ્રેડ થતું જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ત્યારબાદ તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર માહિતી મેળવીશું અને ચર્ચા કરીશું કે 2026માં સોના ચાંદી ઘટશે તો કેટલા ઘટશે, જેની સંપૂર્ણ માહિતી આપણે એનાલિસિસ કરી અને વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં માહિતી